મોરબીના જેતપર ગામના ખેડૂતો આજથી આમરણાંત ઉપવાસ પર છે। ખેડૂતો અને મહિલાઓ આમરણાંત ઉપવાસ પર બેસશે। વીજ કંપનીની જોહુકમી સામે ખેડૂતો ઉપવાસ કરશે। સંતો મહંતોની હાજરીમાં ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે। પોતાની જમીનના યોગ્ય વળતરની માંગ લઈને ખેડૂતો અડગ છે। યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે। જેતપર અને આજુબાજુના ગામમાં લોકો પણ આ લડતમાં જોડાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી રવિ, જેતપર ગામના ખેડૂતો આજથી આમરણાંત ઉપવાસ પર, શું વિગતો? જી જરૂરથી જણાવી દઉં, મોરબી તાલુકાના જેતપર ગામે આજે ખેતરોમાં જે વીજ પોલ નાખવામાં આવી રહી છે તેની સામે જુદી જુદા ગામોમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે મોરબીના ખેડૂતો પણ તેના વિરોધમાં જોડાયા છે અને હવે પાર્ટ 2 જે કહી શકાય તે શરૂ થયું છે। એક રેલી યોજાઈ હતી, તેમાં પણ મોરબીના ખેડૂતો જોડાયા હતા। હવે પાર્ટ 2 કરીને ત્યાં આંદોલન શરૂ કરવામાં આવે છે અને આમરણ ઉપવાસ આજથી શરૂ કરવામાં આવે છે। સવારના 9 વાગ્યાથી આમરણ ઉપવાસ શરૂ થયા છે, જેમાં અત્યારે 10 જેટલા ખેડૂતો જોડાયા છે આમરણ ઉપવાસમાં, જે ઉપવાસ પર બેઠા છે। સાથે સાથે અન્ય ગ્રામજનો પણ આ ઉપવાસને ટેકો આપી રહ્યા છે। જેતપર સહિતના આજુબાજુના ગામના લોકો આ ઉપવાસમાં જોડાયા છે। સાથે સાથે વાત કરવામાં આવી સંતો મહંતોની ઉપસ્થિતિમાં આ ઉપવાસ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે। જ્યાં સુધી પોતાની માંગણી નહીં સંતોષે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે। આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવું પણ ખેડૂતો જણાવી રહ્યા છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।